અભિપ્રાયથી ફસામણ. આપણે જે અભિપ્રાય આપીએ છીએ દરેક બાબતમાં, એનાથી દ્વંદ્વોનું સર્જન થાય છે અને તેના સર્જનથી મનનું સર્જન થાય છે. એ અભિપ્રાય બંધ થયો એટલે મન બંધ થઈ ગયું. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, આપણાથી બોલાઈ જ જાય, પણ બોલ્યા તે પછી ધોઈ નાખવાનું. બોલાઈ જવાય તેનો સવાલ નથી, પણ તે આપણે ધોઈ નાખવાનું. આપણને અભિપ્રાય થયો કે આ નાલાયક છે, તે આપણે ધોઈ નાખવાનું. બીજી કશી ભાંજગણમાં ઉતરવું નહીં. આ હું તમને શીખવાડું છું. તમારી સમજમાં આવ્યું કે ના આવ્યું? સત્સંગી કહે છે, સમજાયું તો છે. દાદાશ્રી કહે છે, તો પછી આવું ઊંડું શું કરવા ખોતરો છો તે? આ કઢી તો છાશની હતી, છાશ દહીંની હતી, અને આ દહીં તો દૂધનું હતું, અને આ દૂધ તો ભેંસનું હતું, અને ભેંસ તો ફલાણાની હતી. એવું કરવાનું કહ્યું છે? આ દુનિયા સ્વયં એક કોયડો છે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટ સેલ્ફ. આ કોયડાને ઉકેલવાના બે રસ્તા છે, એક વ્યવહાર દ્રષ્ટિ અને બીજી નિશ્ચય દ્રષ્ટિ. તમે જાતે એને ના ઉકેલો એ અધિકાર મને છે, માટે ડોન્ટ ગો થ્રુ. એ અધિકાર વગર જાતે ના ઉકેલાય, નહીં તો એ ગુનો છે. અમે તમને રસ્તો બતાડીએ છીએ, તે તમારે મન બંધ કરવું છે ને, કે બીજું કંઈ કામ છે, કે તત્વજ્ઞાની થવું છે? જાતે તત્વજ્ઞાની થવું છે? સત્સંગી કહે છે, અમે ગુફાની એટલે કે સંસારની ભૂલ ભૂલામણીમાં જઈ આવ્યા, હવે નથી જવું. દાદાશ્રી સમજાવે છે, બધો માર ખાધો છે, હવે તો જરાક જંપો. આ મનની તમને સરસ દવા બતાવું છું. જો આટલી દવા પરદેશવાળાને મેં બતાવી હોત ને કે આ રીત છે, તો પરદેશવાળા કૂદાકૂદ કરી મેલે ને ગેલમાં આવી જાય કે હે મનનું સમાધાન. પરદેશવાળાનું પણ આ જ સમાધાન છે. એમની બોલીની ભાષા દાખલા તરીકે અંગ્રેજી છે, એટલે અંગ્રેજી ભાષા એ એમના મનની માતા છે, અને એ જે અભિપ્રાય આપે છે તે મનના પિતા છે. આપની સમજમાં આવ્યું? તો 100% સાચું થયું ને? મારું બોલેલું નકામું નથી ગયું. સત્સંગી કહે છે, ના, નકામું નથી ગયું, પણ થોડી ઘણી વસ્તુ સમજાઈ છે. હવે એક વસ્તુ સમજાઈ કે હવે આ ગુફામાં એટલે કે ઉલઝનમાં નથી જવું અને ગુફાનું પરીક્ષણ કરવું નથી. દાદાશ્રી કહે છે, હા બરાબર છે. વખતે મેં તમને દબડાવ્યા તો તમે મને દબડાવો એટલે ઉકેલ આવી જાય, પણ ઉકેલ લાવી નાખો ને, કામ સાથે કામ રાખો ને. સત્સંગી કહે છે, કોઈ પણ જાતના ખરાબ ભાવ વગર જે અભિપ્રાય હોય તેને જેમ છે તેમ કહી દઈએ તો શું ખોટું? દાદાશ્રી કહે છે, અભિપ્રાય જેમ છે તેમ કહી દો એ અધિકાર છે તમને? તમારી પાસે દ્રષ્ટિ જ નથી. યથાર્થ દ્રષ્ટિ વગર બોલાય નહીં. અમે સ્વસ્વરૂપનું જ્ઞાન આપીએ પછી અભિપ્રાય શબ્દ તો આખો ઉડી ગયો. અભિપ્રાય તો પૂતગલ, આત્મા, કાળ, અવકાશ, ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ એ 6 તત્વ જ છે. બીજો કોઈ અભિપ્રાય નહીં એવું હોવું જોઈએ. સત્સંગી કહે છે, કોઈના માટે આપણે અભિપ્રાય બાંધીએ તો એનું શું પરિણામ આવે? દાદાશ્રી કહે છે, એનું પરિણામ ફસામણ. બીજું શું? આપણે શું લેવા અભિપ્રાય બાંધવાના? આપણને શો અધિકાર? એનું ફળ ફસામણ આવે. ખરાબ અભિપ્રાય બાંધીએ તોય ફસામણ, અને સારો અભિપ્રાય બાંધીએ તોય ફસામણ.